સુરત શહેરમાં હની ટ્રેપનો એક મોટો ભાંડો ફૂટ્યો છે। યુવકને ન્યૂડ વિડીયો કોલના સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા બ્લેકમેલિંગ કરી 50 લાખની ખંડણી માંગવાના કેસમાં એક યુવતી અને એક યુવકને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। પીપલોદ વિસ્તારમાં વીઆર મોલ પાસે ગોઠવેલા ટ્રેપ ઓપરેશન દરમિયાન બંનેની અટકાયત કરવામાં આવી। સુરત શહેરમાં એક યુવકને હની ટ્રેપમાં ફસાવાનો નવો કૌભાંડ સામે આવ્યો છે। ફરિયાદી યુવક અને મહિલા આરોપી વચ્ચે ઘણા સમયથી ઓળખ હતી। બંને વચ્ચે સતત વાતચીત થતી અને વિડીયો કોલ દ્વારા પણ સંપર્ક રહેતો હતો। તપાસમાં જાણવા મળ્યું કે બંને વચ્ચે ન્યૂડ વિડીયો કોલ પણ થયા હતા। આ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ મહિલા આરોપીએ ગુપ્ત રીતે કરી દીધું હતું। બાદમાં વિડીયોને સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવાના અને સમાજમાં બદનામ ન થાય તે બદલામાં ફરિયાદી પાસેથી ₹50 લાખની ખંડણી માંગવામાં આવી। ત્યાં લાંબા દબાણ બાદ ફરિયાદી યુવક ₹20 લાખ આપવા તૈયાર થયો હતો, પરંતુ અંતે યુવકે હિંમત કરી અને સમગ્ર મામલાની જાણ સુરત ક્રાઇમ બ્રાન્ચને કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે તરત જ કાર્યવાહી હાથ ધરી। પોલીસે પીપલોદના વીઆર મોલ પાસે વોચ ગોઠવી ટ્રેપ ઓપરેશન દ્વારા અભિષેક સંજય સેઠિયા અને હેતલબેન વિઠ્ઠલભાઈ બારૈયાને રંગે હાથે ઝડપી પાડ્યા છે। પોલીસે ₹20 લાખ રોકડા, 3 મોબાઈલ મળી કુલ 20.85 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે। માંડવી તાલુકાના હેમંતભાઈ પંચાલ સિનિયર ઓફિસરોને મળ્યા હતા કે એમને એક હેતલબેન ચૌહાણ નામની લેડી સાથે ઘણા સમયથી સંપર્કમાં હતા અને એમને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી 51 લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમણે ફરિયાદ કરી હતી। જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલબેને ટોટલ 42,50,000 રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે, રેપ, એક્સટોર્શન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવું હોય તો 42,50,000 રૂપિયા આપવાના। એમાંથી 20 લાખ રૂપિયા કાલે લેવા માટે વીઆર મોલના 3rd ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચના PSI પુવાર સાહેબ અને ND મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ 20 લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સટોર્શનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થે આ ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે। હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના 2 વર્ષથી વધુ સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા, ફોન કોલ્સ કરતા હતા અને હેતલબેનને એવું થયું કે આ ફાઇનાન્શિયલી સાઉન્ડ છે અને એમની પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ, ન્યૂડ કોલ આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું। અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા। આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ, આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા, જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે। આ બાબતે વધુ તપાસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। આ અંગે ફરીથી કહીએ કે જ્યારે કોઈ પણ તમને કોઈ એક સાવચેતી માટે કે કોઈ અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લેભાગુ ટોળકી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે, આવા જ્યારે કોઈ પણ ઇન્સિડન્ટ્સ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ ઓફિસર્સને મળી અને રજૂઆત કરવાથી ચોક્કસ પરિણામ આવશે અને માણસો ડરના પેલામાં ઘણીવાર પૈસા ચૂકવી દેતા હોય છે અને આત્મહત્યા સુધી પણ આ કેસોમાં માણસો સુસાઇડ કરતા પણ અચકાતા નથી શરમના હિસાબથી। તો આવા કેસોમાં પહેલા સાવચેતી રાખવી અને જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।